જય દશામાં. જય દશામાં. હે માં, દસે દિશાઓમાં તારો ડંકો વાગે છે. હે માં, તારા શરણે જે કોઈ આવે એના બધા દુઃખો દૂર થાય છે. માં, આમ જ તારી અમી દ્રષ્ટિ આ જગત ઉપર બનાવી રાખજે. જય દશામાં. આ ઘરમાં બૈરું હોત તો કેટલું સારું. રોધવાની, કપડાં ધોવાની, વાસણ ઘસવાની મગજમારી તો નહીં. રોહિત, હા એ રોહિત, હું કરે છે અંદર? શું કરતો તો મારા ભાઈ? અલ્યા પકા, ઓટો મોણો શું કર? આ બાતું ભરતો તો. પકા, ઘરમાં બૈરું હોત તો કેટલું સારું. સમયસર બધું કામ તો થાય. આ રોધવાની, વાસણ ઘસવાની, કપડાં ધોવાની કોઈ મગજમારી તો નહીં. ઓહો, વાત તો તમારી સાચી છે, પણ બૈરાનો ડખો છે. કેમ ભાઈ આવું? જમકુડીએ માર્યો? ના આવે. તમે પેલા જગલાને ઓળખો છો ને? જગલો? જગલો ચંપા માસીના ભત્રીજાના ભાણીના છોકરાના છોકરીએ એના ઘરવાળાને ભર બપોરે ધોઈ નાખ્યો. પણ કેમ? પેલીને ઉનાળામાં ગોરો ખાવો તો એને કીધું ગોર ગોળા જેવી તો છે, હજુ ગોરો ખાઈને કેટલું તારે ગોર થવું છે. પછી શું? પછી પેલીએ એને આમ કોલરથી પકડ્યો અને ભર બપોરે ચોક વચ્ચે એવો ફેરવ્યો કે જગો છે ને જાંબુ જેવો થઈ ગયો. બસ જાડી ચટલો ફેરવી. મજાક. આ મજાક હતી? તું મારો ભૂષણ ફાડીને બંડી કરી નાખત. સારું થયું હો ભાઈ, મેં લગ્ન ના કર્યા. કરતાય નહીં ભાઈ. બુલબુલમાં આવું બૈરું મળી જશે ને તો મજાકમાં મોત કરી નાખશે. વિચારો, મારી આવી હાલત છે તો બિચારા પેલાનું શું થતું હશે? કોનું? ચંપા માછીના ભત્રીજાની ભાણીના છોકરાના છોકરીના ઘરવાળાનું. વિચારો. હવે ઉભી ઉભી દાંત છે ની કાઢાસ. આ ઘરનું બધું કામ કરવાનું છે, કચરા પોતા બધું કરી નાખજે અને મારા કપડા ધોવાના છે. હા જમકુ, તું ઘરે જાય ને તો કામ પતાવીને જજે. હા, ઘર બંધ કરી ચાવી ગોખલામાં મૂકી દેજે. માફ કરજે, તને તકલીફ તો નથી આપી ને? રોહિતભાઈ, એમાં તકલીફ શાની?
આ તમારું ઘર એ મારું ઘર તો છે. તમારે ખાલી કપડાં જ ધોવાના છે ને? હા જમકુ. અને મારા ધોવાના છે, બરાબર ધોજે. હા, ચપ્પર ધોઈશ. હા, આમ છે ને બરાબર સાબુ ઘસીને આમ 2 ઝાટકા મારીને 10-12 વાર આમ ડોલમાં છોડીને આમ 2 પગ વચ્ચે નીચોવી તાર પર સૂકવી દે. બરાબર? એટલે પક્કા હેલે નકર તને નેચુવી નાખશે હેડ. અલ્યા પક્કા હું નાચસ સોનું મોનું કોમ કર. પક્કા કેવી ગરમી છે. જોરદાર પક્કા હો. અરે પણ ભાઈ હું શું કહું છું હં? કે આ વખતે ગામમાં આ દશામાની સમૂહ આરતી થશે? અરે પક્કા દશામાનું જાગરણ પણ મારા ઘેર થશે અને સમૂહ આરતી પણ. અને આ ગામના બીજા બહેનો આવશે ખરા ને? દશામાના દિવસો રાજી ખુશીથી પૂરા થાય એટલે જાગરણ હોય. અને કહેવાય છે ને કે જાગરણના દિવસે માં દશામાં જરૂરથી દર્શન આપે છે. અને આ દર્શનનો લાવો લેવા કોણ ના આવે? વાત તો સાચી છે, પણ હું શું કહું છું હં? અલ્યા પકલા તું પણ બણ છોડ અને હેડ આ ભાતું ખાઈ લઈએ. દશામાના વ્રત રાજી ખુશીથી કરવાના. હા. અને જાગરણ પણ. આમ એકલા જાગરણ કરીએ એના કરતા સૌ સાથે મળીને કરીએ. હે માના ગુણલા, હે માની આરતી, એની મજા કંઈક અલગ હોય. હા હો ભાઈ, આપણે છે ને આખા ગામમાં બધાને આમંત્રણ આપવાનું. પછી જેમને જે ઠીક લાગે એમ આવે એની જાય, ના આવે એની જાય. તું સહેજ પણ ચિંતા ના કરીશ. માં દશામાના જાગરણમાં બધા જ આવશે અને મારી દશામાં પણ મારા ઘેર પધારશે. જય દશામાં. જય દશામાં. નહીં નહીં. જય દશામાં. જય દશામાં.
કાકા આ એડ્રેસ ક્યાં છે? ક્યાંનું છે? ત્યાં. ઓહ, થેન્ક યુ. એક્સક્યુઝ મી. હેલો, હે આ શાંતાબેનનું ઘર ક્યાં છે? શાંતાબેન ચંપકલાલ. તમે કોણ? તમારે શું કામ છે? અરે એ મારા દાદા દાદી છે અને હું અમદાવાદથી આવી છું. પણ એમને ગુજરી ગયે તો ઘણા વર્ષો થઈ ગયા. હા, હું 12 વર્ષની હતી ત્યારે. પણ મારા પિતાજીનું બાળપણ અહીંયા જ વીત્યું હતું, એટલે હું અહીંયા વેકેશન માણવા આવી છું. સાથે સાથે કેટલાય ફોટોગ્રાફ્સ પાડીને મારા પપ્પાને બર્થડેમાં સરપ્રાઈઝ આપવા માંગુ છું. પણ એમનું ઘર તો પડી ભાંગ્યું છે. પણ તું એક કામ કર, તું મારા ઘરે રોકાઈ જા. આમ પણ હું 4 દિવસથી એકલી જ છું. મારા પપ્પા મમ્મી 4 ધામની યાત્રાએ ગયા છે. હું તને આખું ગામ ફેરવીશ. પણ એ પહેલા આ તારો બધું સામાન મારા ઘરે મૂકી દઈએ. ઓકે, ચાલ. થેન્ક યુ. લેટ્સ ગો. ચાલ. નમસ્તે. શું કામ કરો રોહિતભાઈ. છો તમે? અરે યાર, આ જાડી નક્કી પેલા પક્કાની પીપુડી વગાડશે. ઓ રોહિતભાઈ, એક મિનિટ. સારું. રોહિતભાઈ, રોહિતભાઈ, રોહિતભાઈ. અરે જમકુ તું? આ મુતાવડે ક્યાં ભાગી ભાગીને જતા હતા? અરે મને એમ કે તું પેલા પક્કાનો પોપટ કરીશ. હે? સોરી, આ મહેમાન કોણ છે? આ મારી બેનપણી છે, જાને જુઠ્ઠી. રોહિતભાઈ. સાચું કે ને? કોણ છે આ મહેમાન? તમને બહુ ઉતાવળ છે જાણવાની. અરે ઉતાવળ તો હોય જ ને. હું તારી જેમ થોડો નવરો છું. અને જો ને પેલો પકો પણ રાડો નાખતો હશે. એની માએ આ ભાતું મોકલ્યું છે અને આ ભાતું આપવા એને જવાનું છે. અને મારે થોડું કામ છે, થોડું બહાર જવાનું છે. કઈ વાંધો નહીં, આ ભાતું હું એને આપી દઉં. આ છે શ્રેયા, શહેરની છોરી. શ્રેયા, આ છે રોહિત ઠાકોર, અમારા ગામનો ગબરો જવાન. બરાબર ને રોહિતભાઈ? બરાબર. ભાઈ માત્ર તારો, બાકી આ તમારા મહેમાન માટે તો રોહિત. બરોબર ને? હાય, મારું નામ શ્રેયા. રોહિત ઠાકોર. તમને મળીને ખુશી થઈ. મને પણ. અને હા, આ ગામમાં ક્યાં હાલ્યા? આ જમકુ મને ગામ ફેરવે છે. પહેલા અહીંયા મારા દાદા દાદી રહેતા હતા. અરે જમકુ, આ મહેમાનને આપણા ઘરે પણ લેતી આવજે ચા નાસ્તો કરવા. જો હુકુમ મેરે ભાઈ. ચાલ શ્રેયા, આપણે જઈએ. વાહ, શું કિસ્મત છે મારી. રાતે રાક્ષસ દેખાયો અને સવારે રાણી. માં દશામાએ મારા વિશે કંઈક સારું વિચાર્યું હશે. જય દશામાં. મોકલી છે તને મારા માટે. કુદરતે મોકલી છે તને મારા માટે. મારા પ્રભુએ ઘડી છે તને મારા માટે.
तुम्हारो जीव से, तुम्हारो जीव से ओ કુદરતે મોકલી છે તને મારા માટે, મારા પ્રભુએ ઘડી છે તને મારા માટે. જોતા જ મારું મન ગયું મોય, તારા જેવી ના જગમાં રે કોઈ. ચાંદ પણ શરમાય છે ચહેરો તારો જોઈ, હચમચી જાય હૈયું હોઠ તારા જોઈ. તું જ્યારથી મુજને મળી આખી જિંદગીની ખુશીઓ મળી, તું જ્યારથી મુજને મળી આખી જિંદગીની ખુશીઓ મળી, એવો સાગર ને સરિતા જેવો પ્રેમ तुम्हारो जीव से, तुम्हारो जीव से ओ કુદરતે મોકલી છે તને મારા માટે, મારા પ્રભુએ ઘડી છે તને મારા માટે. રંગીન લાગે અમાસની રાત જોને પૂનમ જેવી લાગે. હું જોયા કરું આંખ પણ ના ઝુકાવે, ગોરું આ રૂપ તારું દિલને ધડકાવે. મારી સાથી સમજુન સુંદર ભણી મુજને ભવની ભરતાર, મારી સાથી સમજુન સુંદર ભણી મુજને ભવની ભરતાર, એવો ચાંદ ને ચાકોરી જેવો પ્રેમ तुम्हारो जीव से, तुम्हारो जीव से કુદરતે મોકલી છે તને મારા માટે, મારા પ્રભુએ ઘડી છે તને મારા માટે. આ તારીને મારી જોડી હવે કોઈ શકે ના તોડી, આ તારીને મારી જોડી હવે કોઈ શકે ના તોડી, એવો તારો ને મારો કેવો પ્રેમ तुम्हारो जीव से, तुम्हारो जीव से, तुम्हारो जीव से. પાકા અલ્યા મારી જમકુ તું આ ચોહી. આ કોણ છે? મહેમાન છે. હેલો. ટોબા હેલો એટલે નમસ્તે કે છે. નમસ્તે. હેલો. બસ હા લે આ બાથું લાવી છું, ખાઈ લેજે. રોહિતભાઈ લઈને આવતા હતા પણ એમને કંઈક કામ છે એટલે બહાર ગયા છે, એટલે મેં કીધું લાવ હું જ આપી દઈશ, એ બાને મારા પક્કાની મુલાકાત પણ થઈ જાય. મારી જમકુ
મારા પક્કા, મારી જાડી ચમકુ. મારા વાલા પક્કા. બસ હવે બાકી ના આવતા વર્ષે હા. ચાલ શ્રેયા. હા ચલ. એ ચમકુ, હું તને શું કહું છું, ચાલ ને આપણે રોહિતની મજાક ઉડાવીએ. ના હો, મારે થપ્પડ નથી ખાવી. અરે યાર, તું શું કામ આટલું ડરે છે? કશું ના થાય, ચલ ને યાર, મજા આવશે. અરે આ પેલો પક્કો ડાયો થશે. એક કામ કરીએ, એને બી આપણે આપણા ગેંગમાં લઈ લઈએ. વાહ હા વાહ, શું વાત છે. તું તો ગોરીમાંથી ગેંગસ્ટર થઈ ગઈ છે. ચાલ પક્કાને પટાઈએ. ચલ 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 ચલ. પક્કા પક્કા. હા? કામ કાઠું છે પણ મજા આવશે. એ દશામાં તમે સંભાળી લેજો. બાય પક્કા. બાય. હારી ચીબાવલી છે, લાલચ આપીને જતી રહેશે. એકલી મળ પૈ તારો વારો. ના બાપા, અને એકલી મળવા જેવું નહીં. આ જાડી છે ને જંગલી જનાવર જેવી છે. ગઈકાલે મને વગરમાં કે ફેરવી નાખ્યો. ના ભાઈ, જોવું પડશે. યાર તમે બંને તો એકદમ પાગલ છો. કેવું પાગલપન કરતા એને હતા. પાગલ પણ નહીં, પ્રેમ કહેવાય પ્રેમ. પણ તને નહીં સમજાય. હા, તમારો પ્રેમ. ગામડાનો રંગ લાગ્યો. સોરી. વોટ અ નોનસેન્સ. આર યુ બ્લાઇન્ડ મેન? ચાલ શ્રેયા. ઇડિયટ. એ જમકુ, કોણ છે આ? એ જે હોય તારે શું પંચાત. ધીરે ધીરે, આટલો ગુસ્સો સારો નહીં. ચલ નામ બતાવી દે. ચલ ફૂટ. નહીં, નામ. ગામમાં કોઈ નવી છોકરી આવે અને આ મંગળાનો માર્ગ ના રોકે, એવું થોડી બનતું હોય. નામ બતાવી દે, માર્ગ છોડી દઈશ. ઘરે જઈને ગૂગલ કરી લે, નામ નહીં આખી કુંડલી મળી જશે. કુંડળી પણ કાઢીશ ને કંકુત્રી પણ છપાવીશ, અને આ મંગળ ફેરા ફરશે. ભાઈ, આ ચમકુનું શું કરવું? જોયું આ જાડી હજુ નહીં આવી. અરે પક્કા આવતી જશે. અને હા, કાલે જે પેલો હું દશામાના વ્રતનો સામાન લાવ્યો છું ને, એ તું લેતો આય. પેલા રમીલા માસી અને ગાયત્રી આવતા જ હશે. અમે આવી ગયા. ઓહો, આવો આવો, બેસો. એ પક્કા, તું જલ્દી જા, પાણી લેતો આય અને સાથે સાથે વ્રતનો સામાન પણ લેતો આય. હા, લાયો. મૂર્તિ બનાવી કે નહીં? હા હા, કોમ ચાલુ જ છે. તમે જાતે મૂર્તિ બનાવો છો? રોહિતભાઈની માં શારદાબેન જ્યારે દશામાના વ્રત કરતા હતા ત્યારે આવી બધી સુવિધાઓ પણ નથી. રોહિતભાઈ તળાવમાંથી માટી લાવીને મૂર્તિ બનાવે છે અને દશામાના ઉપવાસ પણ કરે છે. રોહિતની માં દશામાના દિવસોમાં ભક્તિમાં ખોવાઈ ગયેલી હતી અને મારી દશામાની એટલી જ અરજી છે કે તેમના લગ્ન કરાવી દે. રોહિતભાઈ કેવા શરમાય છે. અલ્યા પક્કા, જલ્દી આય ભાઈ, ઓય તો મારા લગન લેવાઈ જશે. ના ના, લગન પેલા આવી ગયો. લ્યો માસી, પાણી પીવો. અને આ દશામાના વ્રતનો સામાન, અને આ વર્ષે આપણે બધાને દશામાનું જાગરણ રોહિતભાઈના ઘરે ભેગા મળીને કરવાનું છે. એ વાત તો તમારી સાચી. તમારા વિચાર બહુ સારા છે. હા, માં દશામાનું જાગરણ છે, ગરબા રમશું, માતાજીની મહાઆરતી થશે. અને મારી માં કહેતી કે જાગરણના દિવસે
માં દશામાં જરૂરથી દર્શન આપે છે. વાત તો તમારી સાચી છે. ગયા વર્ષે પસી કાકીના ત્યાં કંકુના પગલા થયા હતા. એ તો વળ્યું મેં પણ સાંભળ્યું હતું. ગામ આખું ઈંડોળે ચડ્યું હતું. જય દશામાં. જેવા પછીના ઘેર પધાર્યા એવા અમારે ઘેર પધારજો. રોહિતભાઈ અમે જઈએ, અમારે ઘેર રોધવાનું બાકી છે. જય દશામાં. જય દશામાં. જાગરણના દિવસે આવવાનું ના ભૂલતા. જય દશામાં. ભાઈ હવે તમે મન ના રોકતા હો. આ વખતે જાડીનો વારો લઈ લેવાનો. આ છે ને ફરીવાર પેલી લઈને ફરવા જઈ લાગે છે. અરે પક્કા, એ મહેમાન છે આપણા, ફેરવા દે ને. જો આવી ગયા. અને હા, સાથે મહેમાન પણ છે. આટલું બધું મોડું કરવાનું? આ ચેવી ભૂખ લાગી છે? ખડ આલે સોજીનો શીરો, આખા ભરેલા રવૈયાનું શાક અને ગરમા ગરમ બાજરીના રોટલા લઈને આવીશું. એ તો આ શ્રેયા મોડી ઉઠીને એટલે કાલે અમે લોકો આખો દિવસ ગામમાં રખડ્યા છીએ એટલે બિચારી થાકી ગઈ હતી. જોયું ભાઈ, લાડવાની વાત કરી હતી, શીરો લઈને આવી. તો તારા બાપા શું મારા ઘરે ઘીના ડબ્બા મૂકી ગયા છે? હારી જુઠ્ઠી. મેં તો જુઠ્ઠું કીધું? તે જ કીધું તું ગયા વર્ષે કે આ દશામાં ઉજવણું થઈ જાય ને એ પછી હું તારા અને મારા લગ્નની વાત મારા બાપાને કરીશ. તે કરી પાછું મને જુઠ્ઠી કહે છે. આટલું વજન હોય કોઈ લગ્ન કરે? હારું કન્ટેનર, પેલા તારું વજન ઉતાર. તું વધાર. હારું છોટા હાથી. એ તમે લડવાનું બંધ કરો. સોરી રોહિત, મારા લીધે થઈને આજે મોડું થઈ ગયું. અરે કઈ વાંધો નહીં. આ પકો એની જાડીને ના જોવે ત્યાં સુધી એને સંતોષ ના થાય. ઓ સો સ્વીટ. આ ક્યાંથી આવડ્યું? આ જમકુએ શીખવાડ્યું. સત્યાનાશ, જેવો સંગ એવો રંગ. મતલબ કાંઈ નહીં. તમે મૂર્તિ બનાવી દીધી? મૂર્તિ? દશામાની મૂર્તિ. કાલથી દશામાનું વ્રત ચાલુ થાય છે ને? સોરી ગાઈસ, પણ આ મૂર્તિ, દશામાં, વ્રત મને કઈ સમજાયું નહીં. અરે કઈ વાંધો નહીં. રોહિતભાઈ એમને સમજાવો. અમે છે ને બે અહીં જ બેઠા છે. તો સાંભળો આ દશામાની વાર્તા. દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે. સવારે વહેલા ઉઠી ધૂપ દીવો અગરબત્તી કરી દશામાની વાર્તા સાંભળવી. 10 દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવા. માટીની સાંઢળી બનાવી તેનું પૂજન કરવું. 10મા દિવસે આ સાંઢળીને તળાવ કે નદીમાં પધરાવવી. અને હા, 5મા વર્ષે આ વ્રતનું ઉજવણું કરવું. યથાશક્તિ પ્રમાણે સોના કે ચાંદીની સાંઢણી બનાવી બ્રાહ્મણને દાનમાં આપવી. આ રીતે વ્રત કરનારને મા દશામાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે છે. પણ આ કોઈ અંધશ્રદ્ધા તો નથી ને? ના હો, આમાં કેવું છે, તમે માનો તો શ્રદ્ધા અને ના માનો તો અંધશ્રદ્ધા. પણ આ વ્રતની કોઈ વાર્તા પણ હશે? હા છે ને. હા બ્રો, સુવર્ણપુર નગરીમાં અભયસેન નામના ખૂબ ધનિક રાજા રહેતા હતા. અને નગરી સુરપ્રસિદ્ધ નગરી હતી. અને એમને બહુ નમ્ર, ધાર્મિક અને રૂપવંતી, ગુણવંતી રાણી, એનું નામ હતું અનંગસેના. અને હા, રાણી ઘણા નર્મ અને ધાર્મિક હતા. અને રાણી ઘણી વાર રાજાને સમજાવે કે અભિમાન કરવો, અહંકાર કરવો એ સારું નહીં. પણ રાજા અહંકારી રાણીની વાત માનતા નતા. અને રાણી નદી કિનારે જાય ત્યારે વ્રત કરતી સ્ત્રીઓને જોવે અને એમની વાર્તા સાંભળે. અને એમને પણ મન થયું કે હું પણ ઘરે આવીને હવે વ્રત કરું. અને આ વ્રતની વાત સાંભળી અહંકારી રાજા ગુસ્સે થયો. રાણીને કે રાણી, આપણે તો ધનિક છીએ, આપણે તો રાજા, આપણે તો સુખ સાહેબી બધું છે, તમારે તો નોકર ચાકર બધું, આપણે આવા વ્રત કરવાના હોય? આ વ્રત તો ગરીબ લોકો કરે, આપણે ના કરવાના હોય. અહંકારી રાજા પછી શું થયું? રાજા અભિમાનમાં આવીને દશામાના વ્રતનો ભંગ કર્યો. એટલે માં દશામાં ક્રોધિત થયા. એટલે માં દશામાં કૃપાણમાન થયા અને રસ્તે રઝળતો કરી નાખ્યો. અને હા, દશામાએ રાજાને પાઠ ભણાવ્યો. રાજા રસ્તા પર આવી ગયો. અને હા, દુઃખ, દર્દ, પીડા ભોગવીને દશામાનો ક્રોધ જણાતા એને માફી માંગી. પસ્તાવ કરવા લાગ્યો. પછી રાણીએ માં દશામાનું વ્રત કર્યું. માં દશામાં પ્રસન્ન થયા. અને હા, દશામાનો ક્રોધ શાંત થતા દશામાએ રાજાને દર્શન આપ્યા. ત્યારે માં દશામાએ કહ્યું, તે અભિમાનમાં આવી તે મારા વ્રતનો ભંગ કર્યો, એટલે હું કોપાયમાન થઈ હતી. તારી રાણીએ ભક્તિભાવથી મારું વ્રત કર્યું, એટલે હું પ્રસન્ન થઈશું.
એટલે તારું રાજપાટ હું તને પાછું આપું છું. બોલો દશામાની જય જય દશામાં. પછી અહંકારી રાજા મા કરતો રાજા અભયસેન દશામાના પગે આડોટી પડ્યો હા અને એમને વિનંતી કરવા લાગ્યો કે માં, આ કળિયુગમાં તમારો કાળ સહન કરી શકે એવી કોઈનામાં તાકાત નથી, એટલે તમે કૃપા દ્રષ્ટિ બનાવી રાખજો. મને માફ કરજો અને અમારા બધા જ પર તમારી કૃપા દ્રષ્ટિ હંમેશા બનાવી રાખજો. દશામાં મીઠું મધુર હસતા હસતા બોલ્યા, તારી વાત કબૂલ કરું છું. આ કળિયુગમાં જે મારી કથા સાંભળશે અને સંભળાવશે એની દશા હંમેશા સદા સારી રહેશે. આવું કઈ દશામાં અદ્રશ્ય થઈ ગયા. પછી ગુમાવેલ રાજ્ય, ધન ધાન્ય, સુખ સંપત્તિ બધું પાછું મળ્યું? હા, રાજા રાણી બંને કુંવરો સાથે રાજમહેલમાં પાછા આવ્યા અને બધા આનંદપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા. હે દશામાં, જેવું તમે રાજા રાણીને ફળ્યા એવું વ્રત કરનાર સૌને ફરજો. જય દશામાં. દશામાની જય. દશામાની જય. રોહિત, પણ એક વાત પૂછું, આ વ્રત તું પણ કરે છે? હા, રોહિતભાઈ તો વર્ષોથી દશામાનું વ્રત કરે છે. ચાંપલો. ચલ જમકુ. ચાલ. ભાઈ, આને મને ચમ ચાંપલો કીધો? સારું સમજાણું નહીં. પકા, પેલા ખાઈ લઈએ, પછી બધું તને સમજાવું છું. પછી ખાનગી તમારે બેનું ગોઠવાનું નહીં ને? અરે યાર. હશે એટલે ખબર પડી જાય. હોવે. નમસ્તે મહેમાન. ચલ નિકાલ લુખ્ખા અહીંથી. રસ્તો તો છોડ દો. તમારા જોબનનો થોડો નશો તો કરાતા જાઓ. એક ઊંધા હાથની પડશે ને તો બધી અકલ ઠેકાણે લાગી જશે. તે મને સમજી શું રાખી છે? સમજી તો ગાય હતી, પણ તું તો જંગલી બિલ્લી લાગે છે. અને આ શંકરના ભાઈ મંગળને જંગલી બિલ્લીનો શિકાર કરવો ખૂબ જ ગમે છે. હું જંગલી બિલ્લી નહીં, કાલી છું, કાલી. સમજ્યો? ચલ નીકળ અહીંથી. ચાલ અહીંયાથી. આજ કી નારી, શહેર કી છોરી, એના નાક પર ગુસ્સો, એના શરીરનો જુસ્સો. વાહ, મજા આવી ગઈ. આ દેશી તો ચડીને ઉતરી ગઈ, પણ આ વિદેશી તો મનને ભાવી ગઈ. એ પકા, જવા દે હેડ. ખરા ટાણે હું થયું આનો પાછું? જોજે પકા, હું થયું જો. અલ્યા પકા, હા, જલ્દી ચાલુ કર. અને જો, આ તારા વારી અને મારા વારી આવે છે.
પકા ઊંચું નીચું ઊંચું સીધું ગમે તે કર પણ ચાલુ કર, નકર આજે તારી અને મારી ઇજ્જતના કોકરા થઈ જશે. અલ્યા પણ થાજી જો કિક્કુ મારી ચાલુ નહીં થતું એમાં હું શું કરું? કેટલી કિક મારું નહીં ચાલુ થતું, શું કરું? તો હવે શું મારું ડાચું જોઈને બાઇક ચાલુ થઈ જશે? તો એક કામ કર, બાઇક સાઈડમાં કર અને લોક કરી દે. વર્ત લઈ લઈશું. ક્યાં ચાલ્યા? આ બાઇક અહીંયા સાઈડમાં પાર્ક કરીને ક્યાં ચાલ્યા? આ પંચર પડ્યું છે, જુઓ ને કોઠા કેટલા બધા. અચ્છા, પંચર પડ્યું છે એમ? એટલે તું તો કઈ બોલ. હા, પેટ્રોલ પતી ગયું છે. ઓ, હવે પેટ્રોલ પણ પતી ગયું. તે ચૂંટવો કરે બધું ભૂલી ગયો કે શું બોલવાનું હતું. તમે લોકો એક કામ કરો, આ ફટફટીઓ વેચીને સાયકલ લઈ લો એટલે પેટ્રોલ પુરાવું જ ના પડે. એ આ ફટફટી છે ને તારા બાપાના દહેજમાં આપવાનું છે એટલે રાખ્યું છે. જો ને બોલે છે. હેણો હેણો ને આપણે. અમારું મોડું થાય છે, અમારે જવું છે. હેણો ને. હા હા. લે શ્રેયા, હવે હું બતાવું કેવી રીતના ફટફટિયું ચાલુ થાય. હવે આ ચાલુ કરશે. શેરની પકોડી જબરી તાકાત બતાવી. એક કીકે ચાલુ કરી નાખ્યું. અરે વાહ, જબરું તમારું જોર, તમે તો એક ઝાટકામાં ચાલુ કરી દીધું. એ જ જોવાનું ને. ચાલ હવે મને મૂકી જા. ચાલ ચાલ જલ્દી. હા? અને બાય. મારો દેનો જતો રહ્યો મૂકીને. કઈ નહીં, હું છું ને, હું તને મૂકવા આવું છું. ચાલ. જો ભાઈ, હા હું જાઉં, સવારે આવી જઈશ. અરે પકા, બહુ મોડું થઈ ગયું છે. એક કામ કર, આજે તું રોકાઈ જા. ના ભાઈ, ઘરે છે ને માં એકલી છે. ઠીક છે, તું સાચવીને જજે. હા. અને હા, સવારે બાઇકમાં પેટ્રોલ ભરાવી દેજે. હોબર્યું? સવારમાં બાઇકમાં પેટ્રોલ ભરાવી દેજે. હા બાપા, ભરાઈ નાઈશ. જય દશામાં. જય દશામાં. જય દશામાં. એ ઊભી રે, આ શું બધા નાટક મોડ્યા છે? તે મને આટલા જોરથી થપ્પડ કેમ મારી? મને તો એમ હતું કે તું ચૂડેલ જોઈને ડરી જઈશ એટલે હું તારી સાથે મજાક કરતી હતી. કોઈ આટલા જોરથી થપ્પડ મારે? સોરી શ્રેયા. શું સોરી? બોલ તું શું સોરી? સોરી. ના, તે મને થપ્પડ જ કેમ મારી? પણ તું આખા ગામમાં અડધી રાતે રખડે છે એટલે. પણ તને એ કેવી રીતના ખબર પડી કે હું ચૂડેલ નહીં, હું શ્રેયા છું? પહેલા તું આ તારું ડાચું જોઈને ડરી જ ગયો હતો. પછી મારી નજર તારા પગમાં, તારા કમર પર રહેલા તલ પર પડી.
એટલે હું સમજી ગયો કે તું જ છે. અને હા, આ કામ તારી એકલીનું નથી. ઓ, આ ખાટલા પાછળ કોણ છે? એ કોઈ નથી. હા. જમકુ, ત્યાં શું કર્યું? રોહિતભાઈ, હા, આ બધો પક્કાનો આઈડિયા હતો. હે પકા, તે તો એવું કહ્યું હતું ને કે મમ્મી ઘરે રાહ જોવે છે. એ ભાગો! એ ઊભો રહે. અરે ઉભા રહો. હા, નહીં નહીં. જય દશામાં. તારે મારું નામ જ જાણવું છે ને, એટલે તું આ બધા નાટક કરી રહ્યો છે ને. લે, મારું નામ શ્રેયા છે અને મારી નામની સાથે સાથે હવે આ થપ્પડ પણ યાદ રાખજે, સમજો? હલકટ. શું થયું ભાઈ? હેડ ઓમ. ઓહો પકાભાઈ, જોરદાર કચરો વાળજો હો. હા, ત્યાં બધું કામ મારા લમડે લખાણું છે. પેલા ભાઈ તો રાતના નારાજ થયા છે. સવારના બધા કામ હું જ કરું છું. આ કપડાં ધોયા, આ વાસણ ઉટક્યા, અને આ ગાયો ભેંસોનું વાડીને નાખ્યું તે, અને આ કચરો બાકી એ તો દેવારું છું. તું એ જ દાવનો છે. બરાબર કચરો વાળ. ખાલી ખાલી અમારી જોડે વાતોના વડા ના કર. હવે એક મરીશ ને રોહિતભાઈ, મરી ગયો. આબા આપણા બેની વચ્ચે રોહિતભાઈ ચાલ આવે છે હવે. હટ, 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 હટ. અરે વાહ, તમે લોકો તો સમયસર આવી ગયા ને. શ્રેયા, હા? આજે માં દશા માતાનો થાળ તું ગાજે. સોરી. સારું, તો હું ગઈ અરે નાખું. એમ નહીં, થાળ તો હું જ ગઈશ, પણ કાલ રાત માટે સોરી. અરે યાર, એમાં શું સોરી? રાત ગઈ ને બાદ ગઈ. હવે તમારા બંનેની વાત પતી ગઈ હોય તો આપણે દશામાની પૂજા અર્ચના કરીએ. અરે પહેલા પકાભાઈને તો બોલાવો. અરે મને કોને યાદ કર્યો? મેં. આ તો મારી બનુ આવી જ ગયો. અલ્યા પકા. હા. હમ. જય દશામાં. આ દશામાના દિવસો રાજી ખુશીથી આવે અને શ્રદ્ધા અને ભક્તિથી ક્યારે પતી જાય એની ખબર પણ નથી પડતી. સાચી વાત. હજુ ઉતાર કરો નકર આ સમય વીતી જશે, ખબર નહીં પડે. માનો હા. થાર ચાલુ કરો. બોલો દશા માત કી જય.
જમવા આવો ને. સોમવારે શ્રીખંડ પૂરી જલ્દી જમવા આવો ને. મંગળવારે મેવા મીઠાઈ જલ્દી જમવા આવો ને. બુધવારે બરફી પેડા જલ્દી જમવા આવો ને. ઓ પ્રેમે પીરસી થાળી માં મારે ઘેર આવો ને. ભાવે જમાડો ભોજન માં વેલેરા પધારો ને. મીનાવડાની હે મોરાગઢની દશામાં તમે જલ્દી જમવા આવો ને. સાત દિવસના સાત ભોજન જલ્દી જમવા આવો ને. ગુરુવારે ગુલાબ જાંબુ જલ્દી જમવા આવો ને. શુક્રવારે સુતર ફેણી જલ્દી જમવા આવો ને. શનિવારે શીરો બનાયો જલ્દી જમવા આવો ને. ઓ પ્રેમે પીરસી થાળી માં મારે ઘેર આવો ને. ભાવે જમાડો ભોજન માં વેલેરા પધારો ને. મીનાવડાની હે મોરાગઢની દશામાં તમે જલ્દી જમવા આવો ને. રવિવારે રસ પૂરી જલ્દી જમવા આવો ને. સાત દિવસના સાત ભોજન જલ્દી જમવા આવો ને. નહીં આવો તો મેરી સાસુ જલ્દી જમવા આવો ને. ભાવે ભક્તો વિનવે માં તમે જલ્દી જમવા આવો ને. અરે નાનકા સરી ધમાલ કરી રહ્યો છે યાર. ભાઈ ગામમાં એક નવી છોકરી આવી છે. અરે માણસો મોકલને, એને ઉઠાવી લાવશે. મારે એને જોઈને ખાલી મન નથી ભરવું અને એના તન મન અને ઘમંડનો નશો કરવો છે. એનું નામ શું છે? ગૂગલ કરી લો. મંગાળ. સોરી ભાઈ, જ્યારે મેં એને નામ પૂછ્યું
ત્યારે મને આવું જ કીધું, ગૂગલ કરી લો. એને એના નામ ઉપર આટલો ઘમંડ છે. ઘમંડીના ઘરમાં ના લવાય, એને બારોબાર પતાવાય. એના નામ સાથે એટલા ટુકડા કર કે ગૂગલ બી શોધી ના શકે. સમજી ગયો ને? હા ભાઈ. કોના ઘરે આવી છે? પેલા તો મેં જંકુ સાથે જોઈ, હા? પણ ગઈકાલે શું ગઈકાલે? પેલા રોહિત સાથે મેં ખેતરમાં જોઈ. રોહિત 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 આ રોહિતને તો હું જીવતો નહીં છોડું. મંગલ, હા તું ભાઈ. છોકરીને સંભાળ. હું રોહિતને જોઈ લઉં છું. આજે એને જોઈ લઉં છું કઈ માં બચાવવા આવે છે. આખો દિવસ માતાજીની પીપુડી બગાડતો હોય છે. જય દશામાં, જય દશામાં, જય. આજે તો એને ભાઈ, મારી જોડે એક પ્લાન છે. પ્લાન? શું પ્લાન છે? એની દશા તો હું દોડાવીને એવી કરીશ કે એની દશામાં પણ એને ઓળખી નહીં શકે. નાનકા, તું ચિંતા ના કરીશ. હા. એની દશા અને દિશા બધું જ ફેરવી નાખીશ. પછી જોઉં છું એ કેવી રીતે બોલે છે. દસે દિશામાં, દશામાં. જય દશામાં, જય દશામાં. રોહિતને તો નહીં છોડું. ચલ નાનકા, ચલ. ચકલી મસ્કારા મારે, ये शारदा बाने वाली चकली मस्कारा मारे. हो आया दीवा हो न डाड़ा मस्कारा मारे, लई दशामा न दोरा मस्कारा मारे. आया दीवा हो न डाड़ा मस्कारा मारे, लई दशामा न दोरा मस्कारा मारे. દશામાની હોડણી મસ્કારા મારે, એ દશામાને વાલી ચકલી મસ્કારા મારે. અવતાર વાળી સમય હાચવે માં હોડણી વાળી. હો સુખનો સોયો હો ના 70 વાળી, મનોકામનાઓ પૂરી કરવા વાળી. ઓ માને ચોકલીએ વધાવીને મસ્કારા મારે, આકા ભક્તિ રે ભાવતી મસ્કારા મારે. માને ચોકલીએ વધાવીને મસ્કારા મારે, આકા ભક્તિ રે ભાવતી મસ્કારા મારે. એ કરે દશામાની પૂજા મસ્કારા મારે, એ કરે દશામાની સેવા મસ્કારા મારે. આશાઓ પૂરી રે
હાથ જોડી નમજો ભલું કરશે. હું નોમ લેશો ત્યાં કોમ થશે, યાદ કરો ત્યાં માં હાજર હશે. હું કરી દીવું અગરબત્તી મસ્કારા મારે, મોડી દશામાંની વાર્તા મસ્કારા મારે. કરી દીવું અગરબત્તી મસ્કારા મારે, મોડી દશામાંની વાર્તા મસ્કારા મારે. એ સાંજ સવાર કરે આરતી મસ્કારા મારે. એ દશા માને વાળી ચકલી મસ્કારા મારે. એ શારદા માને વાળી ચકલી મસ્કારા મારે. એ દશા માને વાળી ચકલી મસ્કારા મારે. મંગર, હું આવું છું. ભાઈ, દર્શન થઈ ગયા? હા, તો ચલો નીકળો. કેમ? આ જગ્યા તારા બાપની છે? હા, પણ તારો બાપ હું છું. ચાલ નીકળ. રોહિત, હું તને જોઈ લઈશ. અરે ભાઈ, જોઈ લે, અત્યારે જ જોઈ લે. ફોટો વોટ્સઅપ કરું? રોહિત, આ મંગળ આગળ વાયડો ના થા, નહીં તો ફૂંકાઈ જઈશ. હું તને કેટલા દિવસથી જોઈ રહ્યો છું. જરા થોભી જા. સેમ ટુ યુ. રોહિત, એ અવાજ નીચે કરીને વાત કર. આ તારું ઘર નથી? આજે માં દશા માતાનું જાગરણ છે, એટલે બધા શાંતિથી ગરબે રમે છે. શું કામ બખાડો કરીને બધાને ભેગા કરે છે? ચૂપચાપ હાલતો થા. એ છોકરી આ ગામની મહેમાન છે અને મારી વાલી છે. શાનમાં સમજી જા અને ભાનમાં આવી જા. રોહિત, આજે તારો દિવસ છે, જા, તને જવા દીધો. પણ યાદ રાખજે, કાલે આ મંગળ તારા પર કાળ બની એવું વરસશે, તું જોઈ લેજે. એ મંગળ, તું પણ યાદ રાખજે, દશામાનું જાગરણ છે એટલે જવા દઉં છું. રોહિત ઠાકોર નામ છે મારું. મંગળ, ઉત્તર રણભૂમિમાં મંગળને અમંગળ કરી રોતડા ના રોવડાવું ને તો આ ઠાકોરનો દીકરો નહીં. ચાલ નીકળ. જય જય દશામાં બોલો, જય જય દશામાં. જય જય દશામાં બોલો, જય જય દશામાં. એ ચાર ચાર ધામને મારી દશામાની આરતી. ઓ ચાર ચાર ધામને મારી દશામાની આરતી. ઓ પહેલી આરતી દ્વારકામાં, બીજી કડી ધોમે, ત્રીજી આરતી મોરાગઢમાં, ચોથી મીનાવાડામાં. ચાર ચાર ધામને મારી દશામાની આરતી. ઓ ચાર ચાર ધામને મારી દશામાની આરતી.
નાદ વાગે ઝાલરનો રણકાર રૂડો બહુ લાગે સતના રે દીવડા જગમગ થાતા અજવાળા એના ચારે ભુવન મોતાતા હો પેલી આરતી દ્વારકામાં બીજી કડી ધોમે ત્રીજી આરતી મોરા ગઢમાં ચોથી મીનાવાડામાં ચાર ચાર ધામની મારી દશામાની આરતી ઓ ચાર ચાર ધામની મારી દશામાની આરતી તારો આધાર છે તારા ભરોસે હું કોઈનો સંસાર છે હો તું જેને મળી માં એ નસીબદાર છે તારા પર તાપે એનો ઉજળો અવતાર છે હો પેલી આરતી દ્વારકામાં બીજી કડી ધોમે ત્રીજી આરતી મોરા ગઢમાં ચોથી મીનાવાડામાં ચાર ચાર ધામની મારી દશામાની આરતી ઓ ચાર ચાર ધામની મારી દશામાની આરતી પધારજો અંતરના ઓરડેમાં ઉતારા કરજો હો ભૂલ ચૂકા ભૂલીને ફોડે માલેજો લડી લડી લાગુ પાય સંભાળ લેજો હો પેલી આરતી દ્વારકામાં બીજી કડી ધોમે ત્રીજી આરતી મોરા ગઢમાં ચોથી મીનાવાડામાં ચાર ચાર ધામની મારી દશામાની આરતી ઓ 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 ચાર ચાર ધામની મારી દશામાની આરતી બોલીએ દશા માત કી જય વાવ જમકુ કેટલું સુંદર લોકેશન છે કાશ મારું બાળપણ પણ અહીંયા જ ગુજર્યું હોત તું એક કામ કર તું અહીંયા ફોટા પાડ ત્યાં સુધી હું બીજી કોઈ સરસ જગ્યા જોઈને આવું હા પણ જલ્દી આવજે હા અને હા તું પણ અહીંયાથી ક્યાંય જતી નહીં હા સારું
યા છોડ છોડો જા છોડ છોડ મને નાલાયક શ્રેયા છોડ હે ભગવાન રોહિતભાઈને કહેવું પડશે. રોહિત ઠાકોર ઓળખાણ પડી કે હજી વાર લાગશે? શંકર મંગળનો મોટો ભાઈ જે હમણાં જેલમાંથી છૂટીને ગામમાં આવ્યો છે. તો પછી તને એ પણ યાદ હશે કે તું જ્યારે ખેતરમાંથી માલની હેરાફેરી કરતો હતો ને ત્યારે મેં તને પકડાયો હતો. એ તો હું કેવી રીતે ભૂલી શકું? તું પેલા મારી પાછળ પડ્યો તો અને હવે મારા નાનકા પાછળ પડે છે. પણ રોહિત, આજે હું તને નહીં છોડું. હા, એક વસ્તુનો હું હિસાબ લઈશ. હા, આ તારું મારું છોડ અને લે આ દશામાનો પ્રસાદ ખા. તને થોડી સદબુદ્ધિ આવે. તો આપો પ્રસાદ, પછી હું તને ફળ આપું. પ્રસાદ ખાવા માટે હોય છે, અપમાન માટે નહીં. આ તારી દશામાં તને શું આપશે? ખાલી આશીર્વાદ? લે, હું પણ તને આપું છું. સદા સુખી રહો, ગામમાં સીધા રહો અને કોઈને બિલકુલ આંગળી ના કરો. રોહિતભાઈ અરે જમકો, શું થયું? અને આટલી બધી હાંફે છે કેમ? અને પકો ક્યાં છે? રોહિતભાઈ શ્રેયા શું થયું શ્રેયાને? શ્રેયાને મંગળના ગુંડાઓ નદીની પેલે પાર ઢસડીને લઈ ગયા. તને કીધું તું ને કે તારી માતાજી તને પ્રસાદ આપી દેશે. હે, આપી દીધો ને તને પ્રસાદ. હે, પકડી લો આ લોકોને. પકડી લો બરોબર આને. બાંધી દો એને. હટ મુઆ. અરે વાહ, રોહિત મેં તને કીધેલું ને રોહિત, મેં તને નતું કીધું હે કે તને તારી દશામાં નહીં બચાવે? શું કીધું તું મેં તને? અરે જો કેવી વલા કરું છું.
દેખાતું નથી મને દેખાતું નથી દશામાં તારી કૃપાથી મારા પર ખરાબ દ્રષ્ટિ નાખનારને તે આંખો છીનવી લીધી. જય મા દશામાં. જય દશામાં. લાવ તારી દશામાં આવી જશે. તને તો શું સજા આપું? તને તો માં દશામાં એ સજા આપી. હા, માફ કરી દેવા. રોહિત, હા, રોહિત, હા. હે મારી માવડી, તમે તો મને સાક્ષાત દર્શન આપ્યા. રોહિત, હું તારી શ્રદ્ધા, ભક્તિ અને વિનમ્રતાથી પ્રસન્ન થઈ છું. હું તને આશીર્વાદ આપું છું કે જ્યારે જ્યારે આ કળિયુગમાં તું તથા તારા જેવા અન્ય ભક્તો પર મુસીબત આવશે કે નારી પર કોઈ અત્યાચાર થશે, ત્યારે ત્યારે હું દસે દિશામાં વાસ કરનાર રૌદ્ર સ્વરૂપ ધારણ કરી આવા પાપીઓનો સંહાર કરવા પ્રગટ થઈશ. માં, મારે તમને એક જ વિનંતી છે માં. બોલ રોહિત. દુશ્મનોને સદબુદ્ધિ આપો અને આ તમારી કૃપા દ્રષ્ટિ આ દુનિયા પર વરસાવી રાખો. જય દશામાં. તથાસ્તુ. જય દશામાં. મને માફ કરી દે. મને માફ કરી દે. મારથી બહુ બધી ભૂલ થઈ ગઈ. મને માફ કરી દે. હા, અરે ભાઈ, માફી મારી નહીં, માં દશા માતાની માગો. અને હા, આ આડાવડા કામ કરવાનું બંધ કરો અને તમે સુધરી જાઓ. માની ભક્તિ ના કરો તો કઈ નહીં, પણ એનું અપમાન તો ના જ કરો, કારણ કે માં દશા માતાનો તો 10 દિશાઓમાં વાસ છે. માં દશામાં ભલભલાની દશા બદલી નાખે છે તો સુધારી પણ નાખશે. એટલે માં દશા માતાનો જાપ જપો, એટલે માં દશામાં જરૂરથી પ્રસન્ન થશે અને તમારી દશા સુધારી નાખશે. તું ગમે તે કર, માતાજી રાખો, અમને સાજા કરી નાખો. અમારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. અમને માફ, અમારી ભૂલ નહીં કરી, અમને માફ કરો. મંગળ, સ્ત્રીના શરીરને પામવું એ પ્રેમ નથી, પણ એની કદર કરવી, માન સન્માન આપવું એ પ્રેમ છે. હા બેન, હા. શ્રેયા, તું પણ અમને માફ કરી દે. અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. માં દશા માતાનું વ્રત કરો
એટલે બધું જ સારું થઈ જશે. માં વા બીજા વગડા ને વા એ વા અરે તું રડે છે શું કામ? હું હમણાં જ પાછી આવું છું. હો જય દશામાં. રોહિત, હું જલ્દી જ આવું છું પપ્પાને લઈને આપણા લગ્નની વાત કરવા. સારું. હમ. હેલો. બાય. એ જબરું મળ્યું. રોહિતભાઈ ને જબરું મળ્યું. એ દશામાની દયાથી જબરું મળ્યું. જબરું મળ્યું. રોહિતભાઈ જબરું મળ્યું. બરાબર જબરું મળ્યું. મળ્યું ભાઈ.